આજે આપણે બનાવીશું 3 પોકેટવાળું સેલિંગ બેગ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં જ છું. આજે આપણે બનાવવાના છીએ 3 પોકેટવાળું પર્સ, જે નાની છોકરીઓ માટે હોય કે મોટા માટે. તેના માટે મેં 2 મેન ફેબ્રિકનું કાપડ લઈ લીધું છે અને તેની પહોળાઈ 9 ઇંચ રાખી છે અને લંબાઈ 7 ઇંચ રાખી છે. અને 2 ઇંચથી આપણે હવે તેને નિશાન કરી લઈશું 2 ઇંચ પર, અને 2 ઇંચથી આપણે હવે તેને ત્યાંથી કટ કરી લઈશું. અને હવે તેમાં ચેન અટેચ કરવાની છે, એટલે આપણા 2 પોકેટ તૈયાર થઈ જાય. અને રનર પર એડ કરીશું, તો ચાલો હું તમને બતાવું છું. આપણે સીધા કાપડ પર ચેનને ઉલટી રાખી અને સ્ટીચ કરી લેવાની, અને તેને પછી પલટાવી અને ધારી સિલાઈ એટલે કે ટોપ સિલાઈ કરી લેવાની. અને તેના પર આપણે જ્યાં નાની સ્ટ્રીપ 2 પર કટ કરી છે તેને પણ આપણે અવળી સવળી જોઈ અને સિલાઈ લગાવી લઈશું. અને તેને પણ આપણે પલટાવી અને ધારી સિલાઈ કરી લઈશું. આવી જ રીતના આપણે બંને ભાગ તૈયાર કરવાના છે, અને રનર પણ હું એડ કરીને બતાવી રહી છું. તો પહેલાં એક બાજુની સાઈડમાં નાખી અને ચેનનો બીજો ટુકડો બંને ભેગા કરી અને નાખવાના, એટલે જો એકદમ સરળ રીતે આપણી ચેન નખાઈ જાય છે. હવે આવી જ રીતના આપણે આ બીજો ભાગ પણ તૈયાર કરી લીધો છે, અને હવે તેને આપણે પાછળ અસ્તર લગાવીશું, જેથી કરી આપણું એક પોકેટ બને. તેના માટે આપણે અસ્તરનું જો આ કાપડ છે તે છે 2 ટુકડા, તે એના કરતાં મેઇન ફેબ્રિક કરતાં સહેજ મોટું છે, એટલે આપણે વધારે હશે એ પછી કટ કરી લઈશું. અને આપણે તેને પણ સિલાઈ કરી અને ફરતું ચારે કોર્નર પર સિલાઈ કરી અને સ્ટીચ કરી લઈશું. અને જે ચેન આપણી આખી પાછી હશે તેને સરખી કરી અને સિલાઈ કરી લઈશું. અને જે વધનું કાપડ છે તે કટ કરી લઈશું. આ જે બ્લાઉઝના આપણે બ્લાઉઝ બનાવીએ ત્યારે નાના નાના ટુકડા વધે તેનો આપણે ઉપયોગ કર્યો છે. તો જો આપણું એક પોકેટ તૈયાર થઈ ગયું છે, એવી જ રીતના આપણે આ બીજું પણ પોકેટ આપણે તૈયાર કરી લેવાનું છે. અને હવે આપણે વચ્ચે ચેન અટેચ કરશું. તેને પણ આપણે ચેન સીધી અને તેના પર કાપડ ઉલટું રાખવાનું છે અને સિલાઈ લગાવી લેવાની છે, અને સીધું કરી અને તેના પર પણ ટોપ સિલાઈ લગાવી લઈશું. જે ધારી સિલાઈ આપણે કરવી તે બીજા ભાગને પણ તેવી જ રીતના તેના પર ઉલટું રાખી અને સિલાઈ લગાવી લઈશું. અને તેને પણ વચ્ચેથી સીધી કરી અને ટોપ સિલાઈ લગાવી લઈશું. એટલે આપણા 3 પોકેટ હવે બનીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે જો વચ્ચે પણ રનર એડ કરવાનું છે તે કરી લીધું, અને હવે આપણે બંને બાજુ સહેજ ગોળાઈનો શેપ આપીશું. તો તેના માટે આપણે વચ્ચેથી એક સરખું કાપડ લઈ અને જો તેને સહેજ, હું દોરી નથી રહી પણ સહેજ આપણે ખૂણા છે ને ત્યાં આપણે ચપટી ન આવે તેના માટે આપણે ગોળાઈનો શેપ આપવાનો છે. તો બંને બાજુ ગોળાઈનો શેપ આપી દીધો છે. અને હવે આપણે એક નાની સ્ટ્રીપ તૈયાર કરી લઈશું, જે આપણે જે નાકું જે આપણે સ્ટ્રીપ લગાવીશું ને નાકાની, તેના માટે તો તે લઈ અને સરખા ભાગમાં ફોલ્ડ કરી અને સરખી કટ કરી લઈશું. અને તે આપણે જે વચ્ચે ચેન લગાવી છે ને તેના પર ફોલ્ડ કરી અને લગાવી લઈશું બંને બાજુની સાઈડમાં. એટલે આપણે જે બેગનું જે આપણે
નાખું લગાવશું ને ત્યાં આપણે કામ લાગશે. અને હવે આપણે એક સ્ટ્રીપ લીધી છે, જો તે 2 ઇંચની છે. આસ્તા જોઈન્ટ કરી અને આપણે 2 ઇંચની છે એટલે બંને બાજુ ચેનની સીધી સાઈડમાં બંને બાજુ 1-1 ઇંચનું નિશાન કરીશું ચારે ખૂણે. એટલે 2-2 ઇંચ આપણે વચ્ચે ચેન વચ્ચોવચ્ચ રાખી અને 1-1 ઇંચનું નિશાન કરી લીધું. અને ત્યાંથી હવે આપણે આ લગાવવાનું ચાલુ કરવાનું છે. સહેજ કાપડ વધારે મેલી અને હવે તેને આપણે લગાવતા જઈશું. ચારે બાજુ ચપટી ન આવે તેવી રીતના સિલાઈ લગાવતા જઈશું. લંબાઈમાં કોઈ માપ નથી, તે જે લંબાઈ હોય તો વધારે હશે તો ચાલશે, પછી આપણે કટ કરી લેવાની. જો વધારે લંબાઈ હોય તો કંઈ વાંધો નથી. આપણે લંબાઈનું માપ નહોતું લીધું, ખાલી આપણે પહોળાઈનું જ લીધું હતું. તે વધારે હોય તો ચાલશે. જો તમારે એવી રીતના મૂકવી હોય તો પણ મૂકી શકો, પણ હું નથી મૂકતી. હું પહેલાં બંને બાજુ લગાવી અને પછી વચ્ચેથી આપણે સિલાઈ કરી લેવાની છે. આ બંને ભાગ આપણે આવી જ રીતના જોઈન્ટ કરી લઈશું. તેને પણ આપણે સિલાઈ લગાવી લઈશું. જો બંને બાજુ સિલાઈ લાગી જશે. હવે વચ્ચે આમ કરી અને તેને ત્યાં બંને બાજુ સિલાઈ લગાવી લેવાની. અને જે વધારાનું કાપડ હોય ચેનનું ગમે તે આપણે કટ કરી લેવાનું. છે ને એકદમ સરળ અને સિમ્પલ રીત. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હું કોઈ પણ વિડીયો નાખું તો તમારા સુધી પહેલાં પહોંચે. જો આપણે હવે બંને બાજુ સિલાઈ પણ લગાવી લીધી છે અને હવે તેને આપણે સીધું કરીને જોઈશું. તો જો આપણે એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણું પાઉચ બનીને તૈયાર છે. અને હું આને ધારી સિલાઈ નથી લગાવી રહી. જો ધારી સિલાઈ લગાવો તો પણ ચાલે. જો એક લાંબી સ્ટ્રીપ તૈયાર કરી લીધી છે તેના કોન્ટ્રાસ્ટ કલરની. અને તેને હવે રાખી અને જો તેવી રીતના સવળું જોઈ અને રાખી અને ત્યાં રાખી અને ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી લેવાની. બંને બાજુ એવી જ રીતના સિલાઈ લગાવવાની. બીજા ભાગમાં પણ તૈયાર. નાની નાની છોકરીઓ કે આપણે કોઈ પણ બહાર જગ્યાએ ફરવા જઈએ ત્યારે લઈ જઈ શકીએ. છે ને એકદમ સરળ અને સિમ્પલ રીતે. આપણા 3 પાઉચવાળું 3 પોકેટવાળું પાઉચ કે નાનું એવું પર્સ પણ કહી શકીએ કે સેલિંગ બેગ પણ કહી શકીએ, તે આપણું તૈયાર છે.